જાગવાની જરૂર છે. એક આ દીવામાં વાયુ જુદી જુદી હતી એટલે ઓલાઈ જતી હતી. એટલે હું હળુક થઈને બોલ્યો બધી ભેગી કરો ને ઓલાય નહીં. એમાં 10 ચાકાના સમાજ ભેગા થઈ જાય, કોઈની હેઠ નથી કે આમ હાથ લાંબો કરી શકે. એટલે થોડુંક સંગઠન, થોડુંક કઈ મારે હું ગયું એવું નથી કેવું. હમણે આ બધું જોઈ છે ને અમને દુઃખ થાય, પણ કરવું છું બાપુ. નહીતર બાપનો બાપ હોય ને, ભાવનગર 18 પાદરનો ગુરુદ્વારો હોય ને તો અમારો કાશીગર બાપુ એવું ના હોતા. હા હા, આજે ગમે ને હાંડીલા જાઓ કે ગમે ના જાઓ, તમે આજે કોઈ પણ જગ્યાએ જાઓ, હિમનાથ જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, એ જગ્યાના મહંત જે ગામમાં એ ગામ ધણી હોય એમે એ જગ્યાના મહંતને ઉભા થઈને પગે લાગતા હોય. આ સાધુ આપણે છીએ. આ છીએ આપણે. કેવળ સવારમાં ભિક્ષાવૃત્તિ વાળા નથી બાપુ, માફ કરજો પણ ખરેખર નથી. અને વસ્તી ચેતાવા જવું ને એ તો આપણી ફરજ હતી એટલે જવું પડતું હતું. વસ્તી ચેતાવા જવાની એક વાત હતી કે દશનામીનો દીકરો વસ્તી ચેતાવા ગયો હોય, રજવાડા હોય, ગામધણી હોય, અને એ ગામના એ છત્રીનું ગામ હોય, છત્રીને ક્યાંય જવા બૈરાવને જવાની એ વખતે પાબંદી હતી સાહેબ. અને એ કોઈ શિવ મંદિરે ન જઈ શકતા હોય એટલે એ ગઢમાં જાય, અને દશનામીનો દીકરો ગઢમાં જાય અને તેની સામે જોયે ને તો એમાં શિવના દર્શન થતા. એ આ સમાજ છે. અને વૈષ્ણવ સાધુ ગયા હોય તો એમાં કૃષ્ણના દર્શન થતા, અને રામાનંદી ગયા હોય તો એમાં રામના દર્શન થાય, અને બ્રાહ્મણ વેદથી ભક્તિ ચેતાવા ગયા હોય તો એમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશના દર્શન થાય. એવો સમાજ બેઠો છે ભગવો ભેગધારી. અને હું તો ભગવું ભાડું ને એટલે ખરેખર મારા બાપ ના આમ થાય બહુ મને ભગવું ભાડું ને એટલે મને એટલો બધો આનંદ આવે કે આ દેશમાં જો ભગવું ન હોત ને સનાતન ન હોત. અને ભગવું ન હોય ને તો આ શિવ મંદિરના જાવઈના મંદિરનું તૂટતા ને તારે બાપુ આ ભગવો મરી જવાને ત્યાર થતો હતો, ભગવાનના આદેશથી ક્ષત્રિય ઉભો થતો હતો. અને આ બધા એ વખતના જે કઈ છે એ જ સમાજ છે. એટલે થોડુંક અણઘડતું લાગશે પણ હજી એક વાર કહું છું કે સમાજનું સંગઠન નહીં તોડતા. કઈ પરીનું માન આપ્યું હોય તો ભારતીને રાજી થવું, ભારતીને માન આપ્યું તો ગીરીને રાજી થવું, ગીરીને માન આપ્યું તો પર્વતને રાજી થવું. માન કોઈ પણ સમાજને મળે એમાં રાજી થજો, એમાં એને પછાડવા પ્રયત્ન નહીં કરતા. કોઈ દેવ સમાજને મારી અપીલ છે, બે હાથ જોડી. કારણ કે હવે આજે ગમે તેમ કરે અને ગમે તેમ આપણે કરવું પડતું હોય તેથી આપણો આકર્ષ ને આપણો શિવ રૂપવા મળે. શિવ થોડોક નારાજ થાય છે. એટલે આપ સૌએ મને બોલાવ્યો, બોલવા દીધો, પણ એટલું 100% કહું છું કે જ્યાં લગન આ ભગવું અમારા દેશમાં ફરજતું છે ને ત્યાં લગન કોઈને કોઈ મંદિરનો શાળો કરવો હોય, કોઈનું કંઈ કરવું હોય તો કરી નહીં શકે. આપણે ભગવા ભેગદારી નથી, આપણે સર્વશ્રેષ્ઠ એક સાધુ છીએ. અને દશનામીનો દીકરો તો બાપુ શું મારે આટલું ગીરી બાપુ એના વખાણ કરવા. મને ખબર છે મારા રાજગુરુ ઉમેશગીરી બાપુ જૂના આંગણા છે, આંગળી પકડી મને કહો અમારો એક છે ગાણાના અમારો કાકા મેં કીધું કાકા ક્યારે પકડ્યા બે બેઠા છો. કહેવાનો મારો હેતુ કે જે માતુશ્રીનું પાછળ આપણે આજે એમનો ભંડારો રાખ્યું, પૂજન રાખ્યું છે, સંતોને રાખ્યું છે,